આ જો ચોમાસામાં જ આવે આ બધી જો 1 2 3 4 5 6 ઘંટિયાળા યુવા મંડળના છોકરાઓએ કામ લીધું હે ગોળવાનું. હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે ઘેર જ હતો દાદાને એમ જ્યાં નદીવાળા ખેતર રહેતા બધું એ કરવા, અને આપણે વિડીયો અપલોડ કરવાનો હતો એટલે નહોતો ગયો. તો ગાઈસ અત્યારે એટલે બને હે એ હા ગાઈસ, આ ચાવી લઈ લીધી અને ખાતર કાઢવાનું હે પેલા ઘેરથી, તો એને ખોલવાનું. મારે નથી કે પેલપા જવાનો હરખો ઢંગ કે પછી આ બાજુ આમ ફરીને જવાનો એ કોઈ ઢંગ નથી. તો તમને રસ્તો બતાવો કે આ બાજુ થઈને કેવો અમારે. ચલો આ બાજુ તો જોઈ લો છો તમે, કંઈ કેવું નહીં વધારે. તો ગાઈસ આ ભે હે નાખ્યું આમાં કહ્યું તાજો કેટલું બગાડે. હા, અને વરસાદ પડે એટલે આવું તો વધારે. ગાઈસ આ જો 1 2 3 4 બધો ખુલ્લો, તાપ પડે ને તો બી આ બેહોને તાપ લાગે, અને જે વરસાદ પડે ને તો વરસાદમાં એ પણ બહાર નાહવાનું છે. અમને ઠંડી બી લાગતી જ હશે. અને અહીં પતરો હતો અમારે, અહીં આ ટબ્બા કર્યા ને હા, તો હોય તો બધું પેક જ હતું, કશું જાય એવું જ નહોતું. પણ અમારો રસ્તો આ બાજુ હે. આમ ગાઈસ ખાતર કાઢી આપ્યું અને આપણે આ જો આ આટલું કરીએ પણ કશું જ નહીં. તો જો આપણા ખેતરમાં આવું પાણી ભરાયું તઈ કરું અને આ પાણી ભરાય. તો ગાઈસ આ છેક તો અહીંથી ગટર લઈને આવે રસ્તાની ગમમાં થાય, અને આ એરું ભૂંગરું આટલે, તો આ ભૂંગરું તો એ પેક જ થઈ છે, બધું ખુલ્લું મૂકી રાખ્યું છે. અને આ નેચું છે અને આ ભૂંગરો હમણાં જ નાખ્યો તો ઊંચો નાખ્યો. તો ગાઈસ ગામડાનું આ શું કહેવાય મસ્ત જોરદાર વાતાવરણ, અને ધરું નાખેલું હોય, વરસાદ પડી જાય એકાદો મસ્ત. આ જો બહુ જ ખાલું થઈ ગયું ને પછી છેલ્લે ફરી ધરું નાખવું પડે. ધરુની અંદર પાછું ફરી ખાલું છે. આ ધરું નોય આ બધું 40% નહીં 80% ખાલું. આ ખબર પડી જાય આ બધું ખાલું હોય. ડોગર ચી હોય, ડોગર તો આ એરિયા થોડીક પટ્ટો દેખાય ને એ થોડીક ડોગર છે. તો ગાઈસ આ નદી જવાનો રસ્તો છે જો. ગાઈસ આ ડોગરમાં ધરું નાખેલું હોય અને 80% ખાલું હોય બધાને આ વખત. આ જો ગાઈસ આ બધું ખાલું નકરું. આ ઓકે ધરું હા, આ એક નંબર 2 પારીઓમાં મસ્ત છે. આ ધરું કહેવાય જો. તો ગાઈસ અમે અત્યારે આવું થાય ને આખી ખેતી ફેલ પડે એટલા માટે દવા સોચીએ. બાકી આ જો જેટલો 70-80% ફેર હે. હા, આ નકરું ખાલું હોય. પછી દવા મારો પછી નીલગાય બાસ ઉઠ્યું. હા, આ બધા પગલા હે ને નીલગાયોના. તો ગાઈસ જો સુંદર મજાનું દ્રશ્ય ગામડાનું જીવન આવું છે ગાઈસ. મસ્ત વાતાવરણ, ઠંડક. આવી ટ્રીપમાં નેહર્યા હોય ચોક ફરવા. ગાડી તો નહીં પણ ચાલતી. અમારા ગામમાં લગભગ 10% કોકનું ધરું સારું હોય, બાકી 90% બધાને ખાલું થઈ ગયું. બીજું હજુ એક ધરું વાળું ખેતર બતાવું. આ એક નંબર ધરું હા, આવી જો આ ઓકે. આ કહેવાય કે ધરું કમ્પ્લીટ. ને બીજું એક તો હે એ બી તમને બતાવું કે ધરું જેવું હોય. પછી તમે કહો કે ખેડૂતો દવા છોટ્યા આ તે, ભાઈ કશું મળતું નહીં ખેતીમાં. બધી ગણતરી કરો ને તો કશું જ નહીં. આ જો નકરું ખાલું. દવા મારવી જ પડે, પછી કે પછી આવું થાય ને તેવું થાય, રોગ થાય બધા નવા. ખેડૂતો કંટાળ્યા હવે. તો ગાઈસ પહેલી ધારનો વરસાદ પડી ગયો
જાવ કે દારૂમાં ચો પેલો દાળનો દારૂ હોય એવો જ વરસાદ મસ્ત પડી ગયો 2 કલાક જેવો. અને કાલથી જ આપણે જે 1 કલાક ને 20 મિનિટ ખેડેલું ને એમ જ પાણી નાખવાનું હોય અને ખેડવાનું હોય રીંગો મારીને. રીંગો કાલે કે આજે બેહાડી પડે કટરને એમ. આ જો મસ્ત મજાનું પાણી ભરાઈ ગયું. આ બી ધરું મસ્ત છે પણ આસું પડી ગયું. અને એક વસ્તુ જોરદાર બતાવું એ આ જો ચોમાસામાં જ આવે આ બધી જો અઢળકે. અને શું કહેવાય નોમ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ગાઈસ. અમે હે ને ખેતરમાં આવતા ને પહેલાં જોર રમાડતા મજા આવતી. હા આજનો સર હતા બધા સિટીમાં જતા રહ્યા. તો ગાઈસ આ ખેતરમાં હતા અને જો નીચે નીચે વાર કરી કોટોની. હા આ નદી આવી ગઈ ગાઈસ અમારે. તો બધા અમારા પપ્પા બેઠ્યા થાકી જાય. મારા પપ્પા પૂછે કે કોમ પતી ગયું ના આયા. તો આ બધું સાફ કરવાનું કારણ કે આ બધી સારો વાળાય એટલા માટે હતા સાફ કરેલું હોય ને તો સાર વાળતા કોટા બોટા કંઈ નડે ના. એક નંબર વાતાવરણ લાગે જો મસ્ત વ્યૂ. અને ઝાડ જો તમને સિટીમાં આવો છો એ મળે જ નહીં. ખેતરમાં એટલે કુદરતી વાયુ. નીચેવાળા ખેતરમાં સાફ સફાઈ કરીને આવ્યા અને આ જો આપણા ખેતરમાં ઉગ્યું હોય વચ્ચે હવે બધું હતું. હા કાપ્યું. થાક લાગે છે બરાબરનો. અને ગરમી તો ટકાતી જ નહીં. ગરમી પડતી નહીં પણ બફારે મારે ને ગરમી વધારે થાય નહીં. બહુ દાદામાં સચ બહેનો મારો એ બહેનો બધા ટી શર્ટ બહેની મારા પપ્પાને એ બહેની જેટલો પડશે હવે નહીં. એક જ ખેતરની કરતાં કરતાં થાકી જાય નહીં. પછી ઉફરે આવ્યા ને આ બધું કાઢ્યું. હો આ ટી શર્ટ. તો ગાઈસ આપણે જવાનું છે નવા ઘેર રીંગો જોઈન કરો અને આ કરવું હોય એને તઈ મૂકી દેવાનું. તો ગાઈસ રોટર તૈયાર હતું ત્યાંથી લાવ્યો છે સરકારવા જતા પણ નીકળ્યું ના. હવે રીંગો જોઈન્ટ કરવાની છે ગાઈસ. આ છોડવા લાવ્યા મલકપુરથી ને કયા પામ હે ને 1 2 3 4 5 6 બીજા બધા તય મૂક્યા તે મંદિરમાં લગાવવાના છે. આ બધા પાવડો લાવીને અને ખાડા ઘોડીને અને આ બધા પામ લગાવવાના મંદિરે. એક પેલા મંદિરે ખબર નહીં પણ ચો લગાવવાના પણ આ બધા લગાવવાના. અને પહેલાં 1 2 3 4 5 6 એ નારિયેલો લગાવી જો ગાઈસ. આ 100 પીસ માટે 2 ઝાડ હે. અને ઓલ્યા કાચબો જો મંદિરમાં કાચબો જોવા મળે. બધું એ થઈ ગયું હે કાચબો. હવ લે હાર પણ ચો ફરવા માટે પોણે તો ચો નહીં ચો જાવ. તો આ બ્લોક ઉપરથી માટી જ લેવાની બાકી હજુ. ચોક હતી એ તો લઈ લીધી કમ્પ્લીટ. આ રીતના હે અત્યારે થોડુંક ક્લિયર દેખાય. પહેલાં તો બહુ જ માટીવાળું હતું. આ બ્લોક ઉપર માટી થાય ને માટી નહીં આ ધરોળી ઘાસ. અમારે સિમેન્ટની થેલી જોઈએ 2 એનો જુગાડ થઈ જાય પછી ડુઓ કરીને ઉપર રેડવાનો
તા તિરાડો પૂરાઈ જાય. જોઈએ મળે કે નહીં. સિમેન્ટની થેલીઓ બે હોય ને તો થઈ જાય આરામથી. બીજું બધું તા થોડુંક કમ્પ્લીટ કરવાનું. તો ગાઈસ આ છોડ ગંજિયાળા ગામના યુવાનો લાયા છે બધા, અને આ 100 પીસ માટે જ લગાવવાના છે મંદિરમાં. ગાઈસ અત્યારે 3 વાગ્યા કમ્પ્લીટ, અને 1 2 3 ખાડા ગોળાઈ ગયા. બીજા હજુ તો 4-5 ગોળવાના. લગભગ કેટલા 7 કે 8 પામ હે. તો જો આ ગંજિયાળા યુવા મંડળના છોકરાઓએ કામ લીધું હે ગોળવાનું. હા જો ગરમી થઈ ગઈ બહુ ખતરનાક, ખરા તાપમાં. તાપ તો નહીં પણ વાદળ તો બહુ હોય અને ગરમી બહુ થાય. ગાઈસ જો આ ખાડા ગોળીએ અમે બે ગોળ્યા. લગભગ 1 2 3 4 5 6 ના હાથમાં ગોળાય. અને આ પામ બાજુમાં મૂક્યો. જો આ જો આટલા ખાડા ગોળે હે બહુ મોટા. બધા મૂકી દીધા. છોણિયું ખાતર લાવીને પછી દાબી દેવાના. આ થોડુંક ઉપર આવ્યો ને ગોળો પડે જરીક. બસ ગાઈસ આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. અને જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય અને જે અમે કામ કર્યું હોય એને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી દેજો. પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચલો કાલના નવા વ્લોગ સાથે મળીશું. તો થોડુંક હેલ્પ કરતા રહેજો. ચલો જય માતાજી.